ગોકુળદાસ સમજાવે છે કે દત્તવ્રત કહેતા દાનવ્રત વગેરે સાધનોનું ફળ પ્રેમ લક્ષણા ભક્તિના ફળના પાસગમાં પહોંચી શકે નહીં. આપણે હમણાં જોયું ને કે એક દિવસના સત્સંગનું ફળ અને ગંગાજીમાં એક ડૂબકી લગાડ્યાનું ફળ, તો આપણું વજન વધારે હોય ભક્તિનું, સત્સંગનું, શ્રવણપાનનું, એ અહીંયા સમજાવે છે કે ભક્તિના ફળના પાસંગમાં પહોંચી શકે નહીં. આટલા બધા સાધનો કરો એની સામે આ તો ઓછું જ પડે. પ્રેમ લક્ષણા ભક્તિના ફળને કર્મ માર્ગના સાધનોના ફળથી તોડી શકાય જ નહીં. પ્રેમ લક્ષણા ભક્તિથી જ નિજધામના પુરુષોત્તમની પ્રાપ્તિ થાય તેવું શાશ્વત ફળ મળે છે. પરંતુ ગમે તેટલા સાધનો કરો પણ તેના ફળ રૂપે પુરુષોત્તમની પ્રાપ્તિ તો થતી જ નથી. તેનું ફળ નાશવંત છે, કર્મના બંધનો વધારનારું છે, તેનાથી ભવાટવીમાંથી છૂટાઈ શકાતું નથી. માટે ગોકુલદાસ કહે છે કે પ્રેમ લક્ષણા ભક્તિનું ફળ મોટા પર્વત જેટલું છે, તો સાધન માર્ગના કર્મોનું ફળ તો ચણોઠીના એક દાણા જેટલું છે. જો હવે આપણે માપદંડ માટે જાણીએ તો કેટલું મોટું એક પર્વત જેવું અને એક ચણોઠી દાણા જેટલું, આટલું ફળનો ફરક છે. તો સાધન માર્ગના કર્મોનું ફળ ચણોઠીના એક દાણા જેટલું છે. પર્વત અને ચણોઠીના દાણાના વજનની તુલના કરી શકાય? કેમ કરીને થાય? થઈ જ ન શકે. જેણે પ્રેમલક્ષણા ભક્તિ કરી છે તેણે તેનું ફળ ચાખ્યું, બીજા કોઈ આ ફળને જાણતા જ નથી. જે પ્રેમલક્ષણા ભક્તિ કરશે તે જ આ ફળ ચાખશે. આગળ કહે છે કે ઘણા જનો આ સાધન માર્ગના કર્મ કરીને દેહને અનેક જાતના કષ્ટ આપે છે. જેમ કે ભૂખ્યા રહીને વ્રત કરે, જોગી પંચાગ્નિમાં દેહને તપાવે, કોઈ વનમાં રહીને કંદમૂળ ખાય, જટા વધારે, મૌન ધારણ કરે, ઘણી જાતની વિદ્યા ભણે, શાસ્ત્રાર્થ કરવામાં કુશળતા મેળવે, ઘણા તીર્થો કરે, ઘણા પ્રકારના જપ કરે, પણ આ બધું કરવાથી પ્રભુ હૃદયમાં કઈ બિરાજતા નથી. માટે ગોકુળદાસ આવા જનોને વિમુખ કહે છે. આ બધા કર્મ કરવાથી દેહ ઘણું કષ્ટ પામે છે. ભગવત સેવા સ્મરણ કરવાથી અને હૃદયમાં પ્રભુનું ધ્યાન ધરવાથી પ્રભુ પ્રસન્ન થાય. એટલે કે જો આપણે ભૂખ્યા રહ્યા એનાથી ઠાકોરજીને શું લેવા દેવા? આપણે વ્રત કરીએ, જે કોઈ પણ વ્રત કરે એ પોતાની કામના માટે કરે છે, પ્રભુના સુખ માટે વ્રત નથી કરતા. આપણે પુષ્ટિ માર્ગમાં તો ઠાકોરજીને ચકાચક ધરવાનું અને ઠાકોરજી પછવાડે આપણે લેવાનું, ધર્યા વગર નહીં લેવાનું. એ મુખ્ય સિદ્ધાંત છે, જેનાથી આપણી બુદ્ધિ નિર્મળ થાય અને અલૌકિક વિચારો આવે. આ કારણ છે.